ભાવથી કોઈ વસ્તુ મોટી નથી ભાઈ. પણ કહે છે ને માયા ધન દોલત રૂપિયાથી કાકા કીર્તિ ન ગવાય. તમે અત્યારે કદાચ કરોડો રૂપિયા કમાઈ ગયા હોય તો કીર્તિ ગવાવી હોય તો ન ગવાય. વધીનમાં વધીને તમારા દીકરા હોય એ ગાય, બાકી બીજું કોઈ ન ગાય. અમારા બાપ હતો એ અમારા હાટું રાખીને ગયા, બાકી જગત કીર્તિ ન ગાય. અને એવું નથી, અત્યારે તો કળજુગ નો પોરો હાલે છે અશોકમાં. તમારી પાસે કદાચ કરોડો રૂપિયા હોય, માયા ગમે તેટલી રૂપિયા હોય, એવું નહીં સુખ હોય તો દુઃખ ન પડે. ના પડે. ગરીબ હોય એની માથે દુઃખ હોય એવું ન હોય. સુખિયા માથે દુઃખ પડે, બધા માથે દુઃખ પડે. કારણ ધર્મ છે ને આપણા જીવતરની માલી પાસે કે પેલા સુખ ભોગવી તો માએ દુઃખ છે. અને જો પેલા દુઃખ ભોગવી તો માએ સુખ છે. પણ આ જીવતર આપ્યું છે, આખી જિંદગી કોઈ દુઃખી ન રહી. આખી જિંદગી કોઈ દુઃખી ન રહી. આપણે વાત સાંભળી, ખાલી આપણા વડવાની આપણા ડોહલિયાની વાત સાંભળી, આપણા શસ્ત્ર રૂવાણા છે ને ખડા થઈ જશે. વિચાર કરો, મારા બાપ પાલજી માથે વેરા પડેલી, મારા બાપ હામરદાસ, મારા બાપ નારાયણ, મારા બાપ વસરામ માથે વેરા પડેલી, મારા બાપ બાપુજી માથે વેરા પડેલી. પણ આપણા ડોહલિયા હતા, આપણા વડવા હતા, એના કાળજા કહેવાય છે. તો વિચાર કરો, અત્યારે તો દેવીની દયા છે, માતાજી ભગવતીની દયા છે કે આટલી નાયત ભેગી થાય છે, આટલા પંખીડા ઉતરે છે. અમુક જગ્યાએ તો ભગવતીની દયા એટલી છે ધૂણવાનો વારો નથી આવતો, એટલા પંખીડા ઉતરે છે. પણ પેલાનો સમય હતો ને, આટલા ભૂવા નતા, આટલી નાયત નથી. ભલા માણા 5-10 જગ્યાએ દેવનું વાયક દીએ, એમાંથી 1-2 ગામમાંથી 2-5 જણા આવે. દેવી લગતા કોક સાળવા કોઈ મનના, દેવી લગતા સાળવા હોય એવા કોક જ અમુક જ હોય. કારણ કે છે પેલા ભાઈઓ થોડા હતા, ભાઈઓની માલિપા કાકા ભાવ હતો. ભાઈઓ થોડા હતા, ભાઈઓની માલિપા ભાવ હતો. અત્યારે ભાઈઓ તો ઘણાય છે પણ ભાઈઓમાં ભાવ નથી. સાચું છે, થોડું કડવું છે. ભાઈઓ અત્યારે ઘણાય છે, ભાઈઓમાં ભાવ નથી. એવી રીતે હગું પેલા થોડું હતું, પણ હગામાં હગવટ હતી. અત્યારે હગું ઘણું છે પણ હગામાં હગવટ નથી થઈ. પેલા હું 2-5 નાત આવતી ને, નાયત હતી ને એનો નિયા હાચો હતો. યુવરાજ બાબા અત્યારે જેમ જેમ સમય થતો જાય છે, નાયતમાં નિયા નથી દિયો મારા હસડો. ઓલા હારા હોય એને હવ હારું રમાડે. ભાઈ સમય વિચાર કરો, માનણીય જગ્યા માથે
ઘાઘા બંગાળા ગોર બંગાળાના હવા હો વાદીડા માનની ગામની માલી પાસે દી ઉતારા નાખ્યા ગામના શોકની માલિકા વિદાના ભરપૂર હતા રાત હોય તો દી કરી નાખે દી હોય તો રાત કરી નાખે ઉઠતા પંખી પાડી દે આટલું વિદા કહે છે કે વનમાં તમે વને વને ફરી લ્યો એમાં બધા ચંદનના ઝાડવા જોવા ન મળે સરોવર સરોવર ફરી લ્યો એ હંસલા ન પણ ધરમ દુઃખ વિનાની દીવી મળે નહીં મળે મારણીય ગામના શોકની માલિકા રમત રમતા ગામનો મુખી પિતાંબર નંદવાણો પોતાની નજરે આ બધા દ્રશ્ય જોઈ પણ પિતાંબર નંદવાણો કહે છે ભાઈ તમને આજ આવડે બીજું કઈ આવડે પણ વાદીડા કહે છે બાપુ અમને આ તો આવડે કદાચ કોક પાસે દેવી હોય કોઈ ધર્મ હોય કોઈની દેવી ખાતી હોય ને તો એ અમે બંધ કરી દઈએ અત્યારે કળયુગ છે અત્યારે તમે જોવો તો આપણે કહીશું ને વિજ્ઞાન જાથા વાળા હા હું તો કહું છું ધર્મ સૌ હોય ને સ્ટેજ ઉપરથી કહું કોઈ દી માલણીયાતનો કોક હોય કોઈ હળવદિયાનું ક્યાંક દેરારું હોય હું તો કહું કોક દીક દેવી તાકવા આવી જોઈએ હા અને ભલા માણા કદાચ જો સીમાડો વરટવા દે ને તેથી મારા બાપ દેવા હોતી ને દેવી મારા બાપ પાલોજીની દેવી નો કહેવાય કારણ આપણું ધર્મ છે એ વાદનું છે આપણું ધર્મ વાદનું છે જેથી પિતાંબર નંદવાણો કહે છે ભાઈ સાંભળ તું આ કરસ આમાં તને કેટલું મળે એટલે વાદી કે બાપુ આમાં તો અમને કાંઈ ન મળે આમાં તો અમારા બસલા નામે પેટ ભરી ખાય બીજું કાંઈ આમાં ન થાય પણ અમારા ગાડાની માલિકા 999 વસમેલી લઈને અત્યારે કોકની દેવી લઈને ભેગા ફરી છે વિદા તો આટલી છે અમારી પાસે ત્યારે પિતાંબર નંદવાણો કહે છે સાંભળો ભાઈ અમારા ગામની માલિકા દર અજવારી બીજ આવે હાલો કારીવેલ દેવી પૂજા દર અજવારી બીજે દેવીના નામે 2-5 જનાવર કરી નાખે છે કદાચ આની દેવીને તમે ખાતી બંધ કરી દી તમારા મન છે ધર્મ છે થોડા હૃદયો રહ્યું ને હૃદયો કોક દીક ધર્મ નું થઈને બોલવું પડે ખરા દેવી હમુ બાવળા સડાવાય ને દેવી હમુ બાવળા સડાવાય કાંઈ વાંધો નહીં વાદીડા કહે છે બાપુ એનું મઠ મંદિર હોય તો અમને દેખાડો એની દેવી સમતી અમે બંધ કરી દીધી પણ કહે છે ને કર્મે માંડા કીર્તાર સઠીના ચૂકે નહીં
હુનર કરો ભલે હજાર આખડ વેડા યાદ આવે ભાઈ તહમો કર્યા હોય મારો બાપ પાલવજી આવી રીતે દેવીને મુઠ્ઠી જાહેર કરો કો જમાડવા બેઠે હવા વાદીડા આવીને ઉભા રહ્યા વાદીડાને જોઈ મારો બાપ પાલવજી હતા ને એના મનની માલિપા લખીએ કે કોક એવા પંખીડા જોઈ જાય કોઈ એવું વાલું ઝાડવું જોઈ જાય આપણા અંતરનો હાથ હોય ને એ નીકળી જાય હરખના મારા બાપ પાલુજી ને ત્યારે આહુણા પડવા માંડ્યા કારણ મારી દેવી ડાકલા ભૂંગરવાજે તો કાયમી ધૂણે છે આજ વાદી આવ્યા મારી દેવી ને મોરલીએ મારી દેવી ને મનાવશે મારી દેવી ને મનાવશે પણ આટલો શબ્દ જ્યાં વાદીડાના કાને પડ્યો ને ત્યાં તો વાદી કે છે હાંભળ હલાવ તારી દેવીની પ્રસાદી કરવા કે નિયત કરવા અમે નથી આવ્યા હો પણ કદાચ તારી દેવી હોય તો મને વાદીડાને દેખાય ને દેખાય ને દેખાય તારી પાસે દેવી હોય તો મને દેખાય નહીતર ગાડાની માલિપા 999 વર્ષ મેલી ભેગી છે તારી પાસે કદાચ દેવી ન હોય તારે જીવતું રહેવું હોય ને તારે જીવતું રહેવું હોય તો તારી દેવીના ફરા સંદર્ભા સાપકા સને ભેગા કરી અને મારા ગાડાની માલિપા મૂકી દે હા હા શબ્દ જ્યાં હાય મારા બાપ પાલવજીને એટલે ધરમ પાસે આહુણા પડી જાય આંખમાંથી દડ 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 આહુણા પડવા મને લૂંટાવા બેઠી થઈ મને લૂંટાવા બેઠી થઈ મરી મને મોત આપ્યું હોત ને તો હું પાલવ વાલું કરી લે આના કરતા તે મને મોત આપ્યું હોત ને તો હું વાલું કરી લે આના કરતા તે મને કારોતરો અબડાવીને મારું મોત કેમ ન કરાય પણ વાદીડાને કહે છે સાંભળો ભાઈ કદાચ મારા ગરીબના ભાગલે મારી દેવી એ છે તો મારી દેવી તમને દેખાય બાકી જ્યાં લગી મારા પાલવાના દેહની માલિકા જ્યાં લગી જીવડો છે ત્યાં લગી તો મારી દેવી તમને નહીં દઉં ભલે દુઃખ હોય આહુણા નો પાડવા હોય અશોક મામા દુઃખ હોય ને આંખમાંથી ઓટોમેટિક આહુણા પડે હો જગતને દેખાડવા આહુણા નો પાડવાના હોય
ઉંમરની મુંબઈની બજારની માલિકા છે દવાખાનાની માલિકા દડ 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 આહુણા જાય ક્યાં પીછડિયા વીએસએ ખીજડિયા સકલાની સૈણ હાટુ પોતાના પહોડાના પેટના પાપરા હાટુ તે મુંબઈની માલિકા પડ્યા પછી વધ્યામાં લાવી મારું જીવરાજિયાનું મોત બગાડવા બેઠી થઈ મારા બાપ મગના જાલે મને વધ્યા સમાલ મોત બગાડવા બેઠી થઈ મારા બાપ રતલાલી એ આધાની અંધ લાકડી એક ના એક છે હો મારી જીવરાજ્યની થોડી મૂડી મારે ક્યાં બોરા દીકરા હતા બોરી માયા હતી ધન હતી દોલો પણ મળી પણ વસતીના રોવડાવતી લઈ વસતીના મોયલા દીદી મારા બાપ મંગરા શાહની દેવી આવીને ઉભી રહેતી હો તારા ડોક્ટર તારા વૈદ્ય ના પાડી દી પણ કદાચ જો તૂટેલી સમત્રી હોય અને કદાચ દાદા મંગરા શાહની દેવીને મારી વસ્તી હાથ કરે અને કદાચ તારા જેમના તેડા આવ્યા જો પાછા નો મારું અને જો તૂટેલી સમત્રી હોય જો હાથી નો દઉં ને મને દાદા રત્નાની દેવીને મને ખોટ લાગી જાય ઓ આખું ઉગાડી દેજો પીઠડીની જગ્યા માથે નું હાવડા બસલાસ પણ તારી રત્યુને તારી ગત્યુને ઝાડમાં વાળા હતા એ વાલા ઝાડવા હવે તને જોવા નહીં મળે મળી મારા લાકડાયા પોળા ધણે પટદી તારા ફૂલડા કરમાવા દેતી લઈ અબાવલ વિકાલો બગીચો ભેળાવા દેતી લઈ મારા બાપ મંગળા જાલી દેવી
એક ના એક છે હો. હા સુભાષ અંધાની અંધ લાકડી વાહ બળી વાહ. બોલી અબાળ મારા બાપ રત્નના તણ હતા પણ હારા હોય ને એનો હંગાથી હવ કરે. મારા બાપ શિવાના મારા બાપ માનસીના નો આવડા પહોળા છે પણ મારી વસ્તી મારા કીધામાં આયલી આવે. એક ના તણ ને જો 52 વીઘાનો કદાચ જો બગીચો કરી ન દેખાડું ભાઈ રૂઠી જાય હગુ રૂઠી જાય આભ માણી નો રીએ ધરતીમાં કોઈ ધણી નો રીએ એ આવડું લુકુ હવારું કોઈ નો રીએ. દોઢ વસ્તી છે પણ પોવાડો મટતે આભાર માણાના કરમ જુદા તો ધર્મ તો એક જ છો. અત્યારે આવડિયા સૈગા માથે આવ્યા છે માયા રૂપિયા ધન દોલત માંગવા નથી આવ્યા તારી પાસે પણ આવડિયા સૈગા માથે રૂપિયા માયા ધન દોલત શું કરવા છે પણ કદાચ મારા બાપ દેવા ઓથી દેવી મારા બાપ નાયણની દેવી મારા બાપ મંગરા જહાની દેવી મળી
ભલે જગત કીએ કે નો કીએ, હું કહું છું સાંભળ. અંધાની અંધ લાકડી એક જ છે. હો હા, જીવરાજીએ તારી પાસે માંગ્યું હોય છે કે નહીં માંગ્યું હોય એ મને નથી ખબર, પણ અત્યારે તું તારા મુખ્ય બોલી હોય ને સાંભળી 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 ભલે હજારો ગવલી વાટ્યા પડી તરી વસતી મળ્યા કરણ મને બોલા કોયલ
ગરીબની દેવી મેં કીધું ને માથે દુઃખ પડે એટલે દેવી આવે ભલા માણા એ છે કે અંતર કેરો હાથ હોય તો ઓલું ચિત્રા કેરું ઢીંગલું હોય ને એ તું પણ અંતર કેરો હાથ હોવો કારણ વાત તો ઘણી લાંબી છે પણ હવા હો વાદીડાનો પેલો લાગ હતો ને હવા શેર સિંહ હવા શેર સિંહ ઓગારી મારા બાપ પાલવજી વાદીડા કીએ છીએ ખબર પાડે કદાચ તારી પાસે દેવી હોય તો હવા છે સિંહ છે ને પી જાય મિત્ર અમે વાદીડા પી જાય મારો બાપ પાલવજી દળ 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 આંખમાંથી આહુણા જાય આવ્યા તો ભાઈ કદાચ મારા ગરીબના ભાગલે મારી દેવી હશે કાંઈ નહીં પણ મને વિશ્વાસી મને વેળાવતી નહીં ધીરે તો વિશ્વાસી જાળવું હોય કારણ કે છે વિશ્વાસથી ધર્મ કોઈ મોટું નથી પણ મને રાખ ને મને ભોળડતી નહીં મને ઉના કુવામાં તારી વરતડા વાઢતી નહીં મરી દેવી કુવાના ઢોલરા છે હો પાઈખું વિનાના પોતા છે નાહુણું પડે ને ક્યાં જાય કેની પાસે જઈને પાડો પણ બેટા હવા હવા વાદીડા કોણે કોઈ મારી વસ્તી માથે વાદ માંડે મળે મળે તું મારું રાખલું ઉપરાણું મારી ગરીબની તું મારા બસલાની જીવાયું મારી દેવી મળે મળે રાત ભાંગી બદરી રાતનો સમય થયો છે ગરીબની ખબર આવી હોય આભાર
બેઠા એમાં બધા સુખિયા નહીં હોય હો. કોક દુખી હોય છે ને. જગતભાઈ આહુના શું પાડવા ભાઈ. વલમાં એકલ ઝાડવું હારું લાગે નહીં લાગે નહીં. વલમાં એકલ ઝાડવું હોય હારું ન લાગે હો. પણ તારી પાસે રાગ ગરીબ થઈને માંગણીઓ માંગે છે. જીવરાજીઓ માંગે કે ન માંગે હું કહું છું સાંભળ. જગત કહે છે એક દીકરે દીકરા વાળા નો કહેવાય. એના મનની હામ છે તને ખબર છે. રાખી દે લે રાખી દે લે મરી ગરીબલી. તને કોઈ દી તને દયા લાગી નહીં. કોઈ દી તને દયાયું આવી નહીં. એક પછી 1 લાખ એક પછી 1 લાખ. બે લાખ પૂરા કર્યા, 3જો લાખ. વાદીલાને કઈક ખબર પડી ગઈ એટલે આને પાસે કઈક દેવી લાગે છે ભાઈ. અને લઈ લ્યો ગામના સોર. 3જો લાખ. ખબર પાલા કુંભારના ઘરેથી કાસું માટલું લાવ્યું અને કાચો તરાગ. કાચું માટલું લાવી કાચો તરાગ લાવી. કાતક તારી પાસે દેવી હોય તો અમને હવા હવા વાદીડાને પાણી પાઈ દે. નહીતર અમે વાદીડા છે ને અમે વાદીડા પાઈ દે. સમય મરી દેવીને મરી ગરીબની મારી દેવી આવીને ઉભી રહ્યો. મારી દેવી વાત બની બેટા શું
હોશિયાર આહુણા પાડે. માટલું હતું ને એટલે ભલા માણા માટલું હતું એ કાચો ત્રાગ હતો. મારા બાપ પાલવજી નો જે તાર મારી દેવી હમું હતો ને એ પાકો હતો. કદાચ મારે મરી જવાનું થાય તો ભલે, પણ મારા જીવથી છે તે લાગી મારી દેવીને તો નહીં જ દઉં. એવી રીતે મળી આવડી જગ્યા માથે મારા બાપ વાકાલા, મારા બાપ વાકાલા, મારા બાપ કાઠાલા, પકુલા મંદિરી. માણસ છે ને આપણે સુરજ કાકા મેં કીધું ને મારા બાપ રત્ના, મારા બાપ મેરા, મારા બાપ નાથા, એટલે એ ઝાડવા હતા એ વયા ગયા ભાઈ. ધર્મની રતિને ગતિને જાણવા વાળા હતા એ વયા ગયા. આપણે શું એને સમજાવ્યા કે આપણે શું ને મનાયા કે ના, પણ મળી ડોહલિયાના જેથી સેલા સુવાસા આવી છે તેજી તારી અરે બોલે બધાય નાઈ છે. તો મળી મારા પાય કોવિલાલા પહોળલે તારેથી વેગરા દેલતી મારા બાપ દેવા ઓથીલી તો નો આવડો સવો તારી રતિની તારી ગતિની કાંઈ ખબર નથી પડતી. મારા બાપ વાઘાની દેવી વસ્તી રોવે છે, રોતાને સાના કોણ રાખે? શું મારી વસ્તી હોશિયાર આહુણા પાડો છો? રાત માંગી મધરી રાત તો સમય થયો છે.
અરે હા મળે મળે એ પાઘડીઓ વાળા જતા રહ્યા એ પાઘડીઓ વાળા જતા રહ્યા મળે દુઃખ થાય ભાઈ મારા હમીર બાબા અત્યારે વાત કરતા કરતા એને ઓળતો આવી ગયો કારણ માત્ર બહારનું હાલતા હાલતા ઠેસ આવી ગઈ પડી ગયા પણ ઓળતો તો મારા બાપ દેવા ઓછી દીધી માથેથી મારા બાપ આગલા દીધી મારા ધોરામાં ધૂળ પડાવા બેઠી છે મારા ધોરામાં ધૂળ પડાવા બેઠી છે મને જાતી જિંદગી મને છેતરવા બેઠી છે મારા બાપ મગલાની જાતી જિંદગી મને છેતરવા બેઠી થઈ મારા પહુડા રજડી જાય છે મારો કાસો નિભાડો ઉગાડો થઈ જાય છે તેથી મારા બાબા કાની દેવી આવી નીકળી બેટા મારા મેં ખબર છે હોશિયાર આહુડા પાડો પણ તારા શસ્ત્ર રૂવાણાની માલિપા જો રૂવાણું કદાચ જો ખંડક થવા દઉં અને તૂટેલી છે બેટા તૂટેલી જો હાથી નો દઉં અને દુનિયાની માલિપા એ ઓલી પાવાની દેવીએ જેમ બાળવાને લાડ લડાવ્યા હતા ને એવી રીતે કદાચ જો લાડ નો લડાવ ને તેથી મને દાદા દેવા હોતીની દેવી ને મને દાદા વાઘાની દેવીને મને ખોટ લાગી જાય માથે બાનું છે એટલે ખબર છે આંખમાં આહુડા ઈ પડતા હતા મારે મરી જાવ છે એમાં કોઈ નામ છે એનું નાશ તો છે જ નામ છે એનું નાશ છે પણ મારી હાંભળ જગતને દાંત ઘટાડવા બેઠી થઈ ને હવે મારી જાતિ જિંદગી જગતને દાંત ઘટાડવા બેઠી થઈ મારા બાપ વાઘાની દેવી મારા બાપ મેરહામની દેવી આવી નીકળી શું મારા પહોળા હોશિયાર આહુડા પાડો અને કદાચ જો મારો લાવરા તેતરા વાળો ઘેરો જો ઉખાડો થવા દઉં અને કદાચ મારા પહોળાની જો માયા મેકડી જાવ ને
બામણી બામણે તલ ફૂલડા મૈલા તલ કેળા સુયાવી મરી દુઃખ વગર દેવી નો આપણે કસોટી વગર ધર્મ નો અમારે અત્યારે જીવરાજ કાકા અહીં આવીને કે ભાઈ મને ભાવ છે મારા ભાઈઓને હજી 2 ભૂવા આ ભાવ વગરનું ન થાય. મેં કીધું ને કે ભાઈઓ છે એ ભાવના છે, હગુ છે એ ભાવનું છે, નાયક છે એ ભાવની છે, દેવી છે ને એ ભાવની છે. મળી આભાર મારા બાપ વાખાની દેવી મળી તારી પાસે એ આ બસલા છે ને આ રૂપિયા માયા ધન નથી માંગતા, એ તો કર્મમાં આવી છે ને તો કમાઈ લઈશું, મળી જાય પણ પીઠડીની જગ્યા માથે હા તોરણીઓ લીમડો ચાખો પડવા દેતી લઈ તોરણીઓ લીમડો ચાખો પડવા દેતી લઈ આ ભાઈઓનો ભાવ વિકાવા દેતી લઈ પરમાત્મા ખાલી આ ભાઈઓ ભાઈઓનો ભાવ છે ને આ વિખાવા દેતી નહીં. પણ શું મારા પહુડા હોશિયાર આહુડા પાડોશી મારી વસ્તી મારા હામુ ભાવ રાખે અને એક માળાના મોતીડા બની જાય અને મારી પાસે માંગણીઓ માંગે અને કદાચ જો મારી વસ્તી હાર ના માંગે ને કદાચ જો જીત ના નો દઉં ને તેથી મને દાદા દેવા હોતી ની દેવી ને મને દાદા નાળના દુબળા પાડિયાની દેવી મને ખોટ લાગી જાય. પાગલ ગાડું તને કોઈ દી નજરમાં નો આવ્યું, ભાઈઓને તો નો સાંભળ્યું, હગાને નો સાંભળ્યું, જગતને નો સાંભળ્યું.
મારા બાપ વાઘાની દેવી મારા બાપ દેવા હોતી દેવી તારા નજરમાં નો આવ્યું શું મારી વસ્તી હોશિયાર આહુના પાડો મારી દેવીના મનની સહી મારી વસ્તી કરી દી અને કદાચ મારી વસ્તીના મનની જો હું દેવી નો કરી દઉં વાહ વાહ મળે બાબા વાહ મળી વાહ એની દયા એનો પ્રતાપ છે ધીરુ કાકા હજી કોઈ જાજો સમય નથી થયો હમણે હા
છેલ્લો લાગ છેલ્લે વાદીડા કે આમ નહીં હજી ગામની માલી પાસે તળાવ છે અશોક મામા માલણિયાત ગામ છે હળવદની બાજુમાં ત્યાં કણે હજી તળાવ છે વાદીડાએ કીધું હા ભા એક પોટલું તારું ને એક પોટલું અમારું હા તળાવની માલિકા નાખી જેનું પોટલું તરીને બારે નીકળી જાય જંગ જીતી ગયા મેં કીધું ને કે પારગરી બધાયમાં બેઠી છે પારગરી બધાયમાં બેઠી છે પણ આપણું ધર્મ છે ને ટકોરાનું છે જ્યારે પોટલા તળાવની માલિકા નાખી દીધા પણ ટપોરો મારવા વાળું કોઈ નતું થાય પંસારા હાઈખના દૂધમલ ભાણે જતા પાલવ બાપા હળવદ શેરની માલિકા જોડિયું 100 મહિનાથી ધૂણાવતા હતા પણ આયા કોનો કોઈ ટપોરો મારે ને મારી પારગરી ક્યાં છે ભલા માણા 100 મહિનાથી જોડિયું ધૂણાવતા હતા જવાબ નતું દેતું મારી દેવી એના મુખે જ એનું ગીરે ખમા 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 મારા દુધમાલ ધર્મના હોય ને ધર્મના એ ઓળખી ગયા મારા બાપ દૂધમલ કી મળી આ તો 6 મહિનાથી હું બોલાવશું જવાબ નતો કરતો ખમા ખમાના પડકાર કોણ કરે છે મારી દેવી બોલી હો બેટા મારા દૂધમાલ તારા મામા માથે વેરાવું પડી મારો બાપ દૂધમલ કે મળી એમ નો શબ્દ સાંભળો તો ખબર પડે ત્યારે મારી પારકડી બોલી બેટા કદાચ 84 ની ખાતું હોય કામરૂ દેની વિદા હોય ગમે તેવો સાજુગરો હોય વિદાગરો હોય તો કેસને 100 મહિનાથી જા માથાના વાળ કદા કેસ છે ને બટાની ચોટલી કાપી લે અને કદાચ આનો જ્યાં લગી સીવડો રીએ ને જ્યાં લગી રીએ ને ત્યાં લગી કદાચ જો એના ખોરિયાની માલી પર જો જોડિયું આવા દઉં ને તેથી મને દાદા પાલવગીરી જેનું મને પારગરીને ખોટ લાગી દે ઓ મને તું કેસી હાચું હે પણ હળવદ શેરનું જાગતું મહાણનું અરે મારા દીકરા હું બોલી ભરોસો નો આવ્યો જા મારા દુશ્મન તારા જમણા પગનું ઠેબું માર અને કદાચ જો જાગતું મહાણ્યું છે ને જો હું ન કરું એ મને દાદા દૂધવા પાલવાની દેવી ને મને દાદા દેવા હોતી જ નહીં દેવી મને પારકરીને કોઈટ લાગી જાય મને એ કોક એવું સાડવું હોય ને તને ખબર હોય દેવી હાટો થઈને રોતા હોય પેલા કીએ છે ભાઈઓમાં હગામાં નાઈટમાં જેને નમતા સાબડા ચોખ્ખા હોય જીવરાજ કાકા એના સાબડેથી કોઈ ધર્મ હટતું નથી તમારાથી કોઈનું હારું ન થાય તો કાંઈ નહીં પણ કોઈનું બુરું ન વિચાર પડી ખબર તો મારા એકલા ધણી ક્યાં મારું એકાલ પાલીઓ મરી વનમાં
આંબો હુકાને ધાબળ બેનું બોલી બેઠી બેઠી કોયલડી હુકા કરતી હતી આગળના ગુણ હતા એ કોયલની યાદ આવતા હતા કોયલડી આહુણા પાડતી હતી કોઈ વાલો કવિ નીકળો કોયલ આમ તો હુકાન ધાબળ બની ગયો આની માલી પર બેઠી બેઠી કેમ હુકા કરે આની માયા છોડી દે ને કોયલ કે છે હમણાં ભાઈ આંબો તો કાલે હુકાન ધાબળ બન્યો છે પણ જેથી આંબો લીલો હતો મારા ઝીણા ઝીણા પહુડાના મારા ઝીણા ઝીણા બસલાના મેં માળા બાંધ્યા અને મારે માયા કેમ મેલી દીધી આલા ફળ ફૂલ ખાઈ મારા બસલા મેં મોટા કર્યા આના ફળ ફૂલ ખાઈ અને અમારી ડાયરે મારા પહુડા કિલકાર કરતા હતા મારા આની માયા કેમ મેલી કેવો દુખ્યું છોડવો હોય જગતના નજરમાં હોય કે ન હોય તારા નજરમાં હોય મારા બાપ જેવા ઓછી નથી મારા બાપ વાઘા નથી તારી પાસે જગતને આહુણા નથી પાડતો લો જેસલ કોણે રુદિયો રૂવે માયલો ભીતર સડે કાઢજા તો ઘણા ખેદાતા હોય ક્યાં કેવા જાવ કેની પાસે આહુણા પાડો રણ મારું વાલું જાયું કોયલે મારું વાલું જાયું કોયલે જગતની માલિપા મારી વસ્તીની માલિપા કોઈ ગરીબ જાણી કોઈ રાગ જાણી કોઈ ધુમાનો ઘા કરી જાય અને પીઠાડીયાનો કદાચ જો સીમાડો વરટવા દઉં અને જો પછાડીને મારી ન નાખું અને કદાચ મારી વસ્તી માથે રાવા જાગે દેતલા જાગે મેખા જાગે અને બટા જો રાવા દેતલા મેખાને કદાચ જો ભોની માલિપા જો નો ભંડારું ને એ તેથી મને દાદા દેવા હોથીની જેવીને પણ દાદા વાઘાની જેવીને મને ખોટ લાગી જાય ઓ સતર સાયો વિખાવા દેતી બહુડાથી બોલડા લેતી મરી દેવી સંદનનું ઝાડવું જોઈને ઓતરા પંખીડાએ વિહામો લીધો છે સંદનનું ઝાડવું જોઈ ઓતરા પંખીડાએ વિહામો લીધો છે માનસરોવરનો કાંઠો જોઈને હંસલા ઉતરાશે પણ બેટા મારી વસ્તી મારા સામું ભાવ રાખે અને કદાચ મારી વસ્તીને મારી નાઈતને કદાચ જો હાસા મોતીનો જો સારો ન કરાવ અને આવડી જગ્યા માથે મારી વસ્તી હાથ કરે અને એક રાજની માલિકમાં જો મારી વસ્તીની ચાર ચાર જો ખબરો કાઢતા પાસે પડી જાવ ને તો મને તને વાઘાની જેવીને મને ખોટ લાગી જાય ઓ આપણે જેથી આપણા પહુડા શબ્દ છે ગાંધીનગરની જગ્યા માથે બોલી દીધો મારી વસ્તી હું દેવી છું મારી વસ્તીના મનની કરી દઉં પણ મારી વસ્તી મારા મનની કરી દઈશ પણ ગાંધીનગરની બજારની માલિપા પડ્યો 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 આ હુણા પાડતો હતો પણ મારો કોઈ નથી હું ક્યાં જઈશ કેની પાસે જઈશ વિશ્વાસી સોળવો મને વધેમાં લાવી લૂંટાવા બેઠી થઈ ને ભલે અભોરિયાના વધેમાં લાવી તું લૂંટાવા બેઠી થઈ મારા બાપ વાઘાની દેવી મારા બાપ દેવા ઓથીની દેવી મારા બાપ નાઈડની દેવી આવીને ઉભી રહી બેટા શું મારી વસ્તી ભૂખ ભૂખ કરો છો કદાચ મારા મનની છે મારી મનની કરી દી અને જો મારી વસ્તીની જો ભવે ભવની જો ભૂખ ન ભાગી જાવ ને તો પણ દાદા દેવા ઓથીની દેવીને ખોટ લાગી જાય ઓ
હળવતી લઈ બેટા એ હાથમાં કડિયું હોય પગમાં બેડિયું હોય તારા સજે તારા વકીલે ના પાડી દીધી હોય કદાચ તારા ડોક્ટરના નિદાન હોય જો ખોટા ન કરું અને જો તૂટેલી સમોત્રી હોય અને જો મારી વસ્તી પાસે જો દાંતે ફોડવા દાણો નથી અંગમાં સારું વસ્ત્ર નથી પણ બેટા એ જગતની માલી બાજુ વગર દોકડાનો કદાચ જો ડોક્ટર નો બની જાવ અને જો તૂટેલી સમુદ્રી છે ને જો હાથી નો દઉં ને તો મને દાદા લાઈટ દી દેવી ને મને ખોઈ લાગી જાય હો ભલે મારી લાઈટ માં સોગડ્યું જામ રખ લેતી મારી લાઈટ માં સોગડ્યું જામ રખ લેતી પંખીલાનો મેળાવો વિકાવા દેતી બડે પંખીલાનો મેળાવો વિખાવા દેતી નહીં હો રોતાને સાના તારી સિવાય કોણ રાખે હવે તો આંખું ઉગાડી જો હવે આંખ ઉગાડી જો કોઈ નથી રહ્યું પણ જેદી શેલા સુવાસા રહ્યા હતા ગાંધીનગરની જગ્યા માથે છેલ્લા સુવાસા હતા તેથી દેવી અરે બોલે બંધાણા હતા બડે આ તૂટેલી છે તું હાથ દે અને જગત દાંત કાઢે છે જગતને દાંત કાઢતા બંધ કરી શું મારી વસ્તી હોશિયાર આહુના પાડો અને મારી વસ્તીની જો રોયા પરી છે ને જો બંધ ન કર અને મારી વસ્તીનું આહુણું પડે અને જો મારી હાથની હથેળીની મારી પાસે ન ઝીલું ને તેથી મને દાદા વાઘાની દેવી મને ખોહેક લાગી જાય ઓ અમદાવાદની બજારની માલિકા જ્યારે દાખલ કર્યા બોલતો હતો મારા બાપ મેરામની દેવી માથે કર્યો હતો આંબળ મળી તું મારું નાલ કે મારી ઢાલી લાકડી મારો ધામા બોલો બોલો મારી બલારામજી ક્યાં બજારી મારી શું હાય ભળું તું કહીશ ને તું કહીશ
મળી તું કહીશ ને તો તારા રાજની માલી પર રહીશું, તું કહીશ તો તારા રાજની માલી પર રહીશું, નહીતર વલલા રોજડા કરી કાઢી એક જે મરી દી અવગુણ આપણા માણાના હોય ધર્મના ન અવગણ આપણા માણાના હોય ધર્મના ન હોય. પતિના અવગુણ હામું છે જેથી પાવાની દેવી હેમાળે હાથ ગારવા હાલી નીકળી હતી તેથી તો ઓલા હોમીડા હતા ને મનાવે એવા હતા. અશોક મામા હોમીડા હવે નથી રહ્યા હો. હા મળી ઈ શાળવા તો ગોત તો હવે તો ન મળે, પણ તું કઈશ ને સારું લાગશે. જગત મેળા મારે ની સારું ન લાગે, તું કે સારું લાગે જગત મેળા મારે સારું ન લાગે. તું માજ લકરમાં બિસા કરા કરમાં રેવા દે મારા બાપ રામની દેવી તું માજલ કરવા બેઠી થઈ મારી વસ્તી મારા કીધામાં હાલી આવે અને પીઠડીયાની જગ્યા માથે બોલતો પાવો રસાયો જો હુનો થવા દઉં. તોરણીયો લીમડો છે ને બટા, તોરણીયો લીમડાથી કદાચ જો માયા મૂકી જાઉં અને મારા નો આવડા પહોળાના અવગુણ હામું જોઉં અને તળપાડાનું ધરમલું માંડ્યું છે ને જો તળપાડાના ધરમલામાં જો પોણી ખાવા દઉં ને તેથી મને દાદા વાઘલાની દેવીને મને દાદા વેરમની દેવીને મને ખોટ લાગી જાય હો. ભલે તારો સૈનો વાવટો નમવા દેતી લઈ બની દેવી એ સૈનો વાઈટો નમવા દેતી નહીં હો. પણ બેટા એ લાલ વાવટો સળાયો એમાં કદાચ જો કારો ઢાક પડવા દઉં અને મારી વસ્તીના અવગુણ હામું જોઉં ભાવ છે ને કરા ઈ મારા જવારે બંદરના ફેરા ઈ મારી રાખની યરજી કોણ સાંભળે તું મારા બસલાનો ધણી મોટી
હે મારા બાપ ડુંગર વાઘજીની દેવી, મારા બાપ અમરાની દેવી મળી નાઈટ ને ભાવ છે મારી માં માણેક ના આહુણાની દેવી. પણ બેટા મારી નાઈટ નો કદાચ જો હો ટૂંકવા દઉં અને મારી નાઈટ ની મારી પા મને દાદા ડુંગર વાઘજીની દેવી ને મને દાદા અમરાની દેવી ને હાથ કરે અને જો પોરે પોરે કદાચ જો ટપોરો મારે જો આવી ભીનો રહું અને મારી નાઈટ ભોગૈયો નાખે અને જો મારી વસ્તીનો જો પોકાર સાંભળતા જો પાછી પડી જાવ તો મને દાદા અમરાની દેવીને મને ખોટ લાગી જાય. ઓ અને અશોકીયો જેદી રોતો તો ને રોતાને શાનો તો મારા બાપ અમરાની દેવી, મારા બાપ ડુંગર વાઘજીની દેવી, મારા બાપ વસરામની દેવી કે રાખી અને પોતા હાટું થઈને આહુણા કોઈ દી નથી પડ્યા. હા એવડી જગ્યા માથે મારી દેવી વાત કરે મને અશુક છે ને હારું ન લાગે. અત્યારે માતાજી ભગવતીની દયા હે, માયા હે, રૂપિયા હે, ધન છે, બધું છે. પણ ગરીબાઈ આટો લઈ ગઈ હતી, દાંતે ફોડવા દાણો નતો, અંગમાં સારું વસ્ત્ર નતું. હા વધેમાં પડ્યા હતા, અહીંયા આંગણા પાડતા હતા. હા મુંબઈની જગ્યા માથે ભાઈ, પણ આહુણા તો મારા બાપ અમરાની દેવી દેખી ગઈ. બેટા રાખશો ને જો રાખમાંથી કદાચ જો રાજા નો કરું મળે હળવદથી દૂધરોણ બાપા છે માલણિયા તો આવ્યા ને, સમય થઈ ગયો એટલે થોડું ટૂંકમાં લઈ લો. પછી ચારે બાજુ નજર કરે, મારા બાપ પાલવજી હતા કે નજરે દેખાય નહીં. મારા બાપ દૂધમલ ને મનની માલિકા ઓળતો થઈ પછી મારી મોહારી મારા મામા મને મોઢા મેરા કરવા યાર મારી દેવી આવીને ઉભી રહ્યો. મારા દૂધમાં બેટા તારી ભૂતડી રાખવી છે ને, તન ટપોરા માર અને કદાચ અમારા પાલવાનું તળાવની માલિકા પોટલું ડૂબેલું છે, કદાચ જો મારા પાલવાનું જો પોટલું તારું સંઘની માલિકા જો જીત ન દેવડાવ ત્યારે માં હકતમાંથી ઝેલાય ત્યારે થયા છે. દસી આંગરાની માલિકા, તરાવની માલિકા, દસી આંગરાની માલિકા જોઈ હેરગી ને ત્યારથી માં ઝેલાવ થયા. હા અને જંગ માતાજીએ જીતાડ્યો. પછી અહીંયાથી માલણિયાતનો અપૈયો લઈને માતાજી બાલા બાપા આભલીએ ઉતારા કર્યા ને આભલીએ બધાએ 999 કઈડી હતી, બધાના માતાજીને મુઠ્ઠી ચાર કણુકો દઈને અહીંયાથી પોતપોતાની કઈડી મોકલી દીધી. પણ ધર્મ છે વિશ્વાસ નું છે ભાઈ. હા એટલે
અમારે ધીરુ કાકાને બહુ ગમે છે એટલે આ ચેલણીઓ ત્યારે ગવાયણું છે. હા ખાલી 2-3 જણા મારા અશોક મામાની